સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 26/4/26 છે. આજ રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 43 છે, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6ના 5ના શ્લોકની વાત કરવાની છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઉદ્વરેદ આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયેત, એટલે કે આત્માનો ઉદ્ધાર આત્માથી જ કરવો, પણ તેની એટલે આત્માની અધોગતિ થવા દેવી નહીં. જ્યારે આપણે વિચારીએ તો ભગવાન અર્જુનને ઘણું કરવાનું કહે છે. કર્મ કર, લોક સંગ્રહ કર, યજ્ઞ કર, ભક્ત બન, યોગી બન, સંન્યાસી બન, સ્થિતપ્રજ્ઞ બન. આવા ઘણા આદર્શો કીધા છે. મારે શરણે આવું ભગવાન અનેક વસ્તુ કહી છે. પરંતુ ત્યારે અર્જુનની જેમ આપણને પણ પ્રશ્ન થાય કે અર્જુને કયા પ્રયત્નોથી એ વચન પ્રમાણે કરવું જોઈએ, એમ મારે પણ કયા વચન પ્રમાણે મારે કરવું જોઈએ. ત્યારે ભગવાનનું આ વચન, આ શ્લોક બરાબર યાદ રાખવા જેવો છે. આ હાથીના પગલાં જેવું છે, જેમાં બધા પ્રાણીના પગલાં સમાઈ જાય. આત્માની સહાયથી જ આત્માનો ઉદ્ધાર કરવો, પણ આત્માની અધોગતિ થવા દેવી નહીં. અર્જુનની જેમ આપણે પહેલો પ્રયત્નમાં એમ વિચારીએ કે હું ઈશ્વરનો અંશ છું, મારી રહેલો આત્મા ઈશ્વરનો અંશ છે, જે ભગવાનથી વિખૂટો પડી ગયો છે એવું હું ભૂલી ગયો છું, એની વિસ્મૃતિ થઈ છે. તો આત્માનો ઉદ્ધાર કરવા પહેલાં આત્માને માટે મારે જીવનમાં એની અધોગતિ થવા જેવી ન જોઈએ તેવો પ્રયત્ન કરવો જોઈએ. બીજી અનેક બાબતો છે, પણ તે હવે વધુ કાલે જોશું. જય યોગેશ્વર.